જસદણની પેટા ચૂંટણીને લઈને ભાજપનો પ્રચાર પૂરજોશમાં। સાણથલી ગામમાં પુરુષોત્તમ રૂપાલાએ સંબોધી સભા, કહ્યું નવસર્જનથી ચેતજો। પેટા ચૂંટણીને લઈને જસદણમાં હાથ ધરાયેલા વાહન ચેકિંગ દરમિયાન કોંગ્રેસના મહિલા પ્રદેશ ઉપાધ્યક્ષ ગીતા પટેલની કારમાંથી મળી એરગન, ભૂલથી કારમાં રહી ગઈ હોવાનું ગીતા પટેલનું નિવેદન। रिक्शा स्टेન્ડ સહિતની જુદી જુદી માંગને લઈને અમદાવાદમાં આવતીકાલે રિક્ષા ચાલકોની હડતાલ, 2 લાખ રિક્ષાના થંભી જશે પૈડા। અમદાવાદના રાયખડમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા, 43 જેટલા જુગારીઓની કરાઈ ધરપકડ, 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। આઈટી વિભાગના અધિકારી સુરેશ ચંદ મીનાએ લાંચ માગ્યાનો એસીબીમાં નોંધાયો ગુનો, અધિકારી વતી 8 લાખની લાંચ સ્વીકારતી સીએની પત્ની આવી સકંજામાં। રાજ્યભરમાં ઠંડીનું વધતું જોર, અમદાવાદ સહિત તમામ સ્થળોએ દિવસભર ફૂંકાયો ઠંડો પવન, તો દરિયામાં પણ તોફાની બનતા માછીમારોને પરત આવવા તાકીદ। વ્યુઇંગ ગેલેરીમાં જવા ન મળતા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો હોબાળો, કલાકો સુધી રાહ જોવા છતાં ન મળ્યો પ્રવેશ, પોલીસે મામલો પાડ્યો થાળે। નમસ્કાર, હું મિથુન, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ મેટ્રો અને સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની। તો આવતીકાલે થંભી જશે અમદાવાદની 2 લાખ રિક્ષાઓના પૈડા। રિક્ષા ચાલકોએ વિવિધ મુદ્દે હડતાલનું એલાન કર્યું છે। અમદાવાદના 2 લાખ રિક્ષા ચાલકોની સોમવારથી હડતાલ શરૂ થશે, જેમાં રિક્ષા સ્ટેન્ડની યોગ્ય માત્રામાં ફાળવણી સહિત માંગની રજૂઆત કરાઈ છે, તો બીજી બાજુ રિવરફ્રન્ટમાં રિક્ષા ચાલકોને પ્રવેશ આપવાની પણ માંગ કરાઈ છે। મહત્વનું છે કે અલગ અલગ 5 યુનિયને હડતાલની જાહેરાત કરી હતી, ઉપરાંત રિક્ષા ચાલકોને હેરાનગતિ દૂર કરવા પણ માંગણી કરાઈ હતી। ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા પણ રિક્ષા ચાલકોએ હડતાલ કરી હતી, જ્યારે ટ્રાફિકના નિયમો વધુ કડક અમદાવાદમાં બનાવવામાં આવ્યા હતા, ત્યારે પણ રિક્ષા ચાલકોએ હડતાલ કરી હતી। અલગ અલગ 5 યુનિયને હડતાલ આવતીકાલથી કરશે અને સોમવારથી હડતાલ શરૂ કરવામાં આવશે। રિક્ષા ચાલકોનું વિવિધ મુદ્દે એલાને જંગ છે। બીજા એક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। ટ્રાફિક ક્રેનના માણસો પર સ્થાનિકોએ હુમલો કર્યો, સુરતના વરાછા વિસ્તારની આ ઘટના। ટ્રાફિક પોલીસે 2 બાઇક ઉચકતા સ્થાનિકો ઉશ્કેરાયા હતા અને ક્રેનમાં કામ કરતા મજૂરો પર તેમણે હુમલો કરી દીધો હતો। કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો છે। ઉલ્લેખનીય છે કે સૌપ્રથમ જ્યારે લોકો ખોટી રીતે વાહનો પાર્ક કરતા હોય છે અને જ્યારે ક્રેન દ્વારા તે વાહનોને ટો કરવામાં આવે છે, ત્યારે તેમની જોડે રકઝક કરતા હોય છે અને મારામારી કરતા હોય છે, અને આ પ્રકારનો કિસ્સો સુરતમાં પણ સામે આવ્યો છે। ક્રેનમાં કામ કરતા મજૂરો પર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને મજૂરોને માર મારવામાં આવ્યો હતો। કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો છે। મહત્વની વાત છે કે જે ટ્રાફિકના જે નિયમો હોય છે તેને ગણકારવામાં આવતા નથી। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ચેતન પાસેથી। ચેતન, જે રીતે લોકો પહેલા ગુનો કરે છે, ખોટી જગ્યાએ વાહનો પાર્ક કરે છે અને ત્યારબાદ જ્યારે પાર્ક કરેલા વાહનો લઈ જવામાં આવે છે ત્યારે તેમની સાથે ઝઘડો કરતા હોય છે, શું વધુ માહિતી? જી મિથુન, ખાસ કરીને જે ઘટના છે તે સુરતના વરાછા વિસ્તારની છે, જ્યાં કેટલાક લોકોએ જે પોતાની ગાડી છે તે રસ્તા ઉપર જ પાર્ક કરીને નાસી છૂટ્યા હતા। ત્યારબાદ જે ટ્રાફિક વિભાગની ટીમ દ્વારા જે વાહનો છે તે ડિટેન કરવામાં આવ્યા હતા, ટોઈંગ કરવામાં આવ્યા હતા। જો કે ત્યારબાદ જે ગાડીના માલિક છે તે ત્યાં આવી પહોંચ્યા હતા અને જે ટ્રાફિક પોલીસ છે તેમની સાથે જીવાજોડી કરી હતી, અને ત્યારબાદ જે ટ્રાફિક પોલીસનું જે લોક હોય છે તે લોક વડે પોલીસ ઉપર હુમલાનો પ્રયાસ કર્યો હતો। આ બનાવમાં કાપોદ્રા પોલીસે 3 લોકો વિરુદ્ધ રાયોટિંગનો ગુનો તેમજ ફરજમાં રૂકાવટનો ગુનો પણ નોંધ્યો છે। હાલ આ બનાવમાં કાપોદ્રા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર ચેતન, માહિતી આપવા બદલ। તો પહેલા તો રોડ પર ખોટી રીતે વાહનો પાર્ક કરે છે ને ત્યારબાદ જ્યારે વાહનો લઈ જવા માટે ક્રેન આવે છે ત્યારે તે ક્રેનના માણસો સાથે આ રીતે ઝઘડો કરતા લોકો નજરે પડી ગયા છે। અમદાવાદમાં આવકવેરા વિભાગના એક અધિકારી દ્વારા લાંચ માંગવાનો બનાવ સામે આવ્યો છે અને આ મામલે સીએ મહિલાની ધરપકડ કરવામાં આવી છે। રૂપિયા 8 લાખની રકમ સ્વીકારતા સીએ મહિલા નિમિત્તા સિંઘાનિયા ઝડપાઈ ગઈ। એક વ્યક્તિ પાસેથી આઈટી રિટર્ન એસેસમેન્ટ ઓછું ભરવા માટે
આઈટી વિભાગના આસિસ્ટન્ટ કમિશનર સુરેશચંદ મીના, અન્ય કર્મચારી સુનિલ પટની અને સીએ સુમિત સિંઘાનિયાએ 20 લાખની લાંચ માંગી હતી, જેમાં અંતે 8 લાખની રકમ નક્કી કરાઈ હતી અને આ રકમ સીએ સુમિત સિંઘાનિયાને આપી દેવા માટે જણાવાયું હતું, પરંતુ સુમિત સિંઘાનિયા મુંબઈ હોવાથી તેમણે આ રકમ તેમની પત્ની નિમિતાને આપી દેવા માટે જણાવ્યું હતું. ફરિયાદી આ રકમ નિમિતાને આપી રહ્યા હતા. એ દરમિયાન એસીબીએ રકમ લેતા તેને ઝડપી લીધા, જ્યારે સુરેશચંદ મીના તથા અન્ય 2 વ્યક્તિઓ ફરાર થઈ ગયા છે. બોમ્બેથી એ સીએ એમની પત્ની સાથે વાત કરી કે આ પૈસા તમે લઈ લો. લઈ લીધા પછી કોન્ફરન્સ ઉપર અમારા ફરિયાદી સાથે આ જે આઈટીના આવકવેરા વિભાગના સુરેન્દ્ર મીના છે એમણે પણ વાત કરી કે આ પૈસા તમે લઈ લો. એટલે આ પ્રમાણે ટેપનું આયોજનમાં આ મેડમ જે છે સીએના વાઇફ, જે પોતે સીએ છે, નમિતા સિંઘાનિયા, એ પોતે પૈસા લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે અને આ ચારોની વિરુદ્ધમાં અમે ગુનો દાખલ કર્યો છે. ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં નકલી પોલીસ બનીને તોડ કરતા એક શખ્સની ધરપકડ કરાઈ છે. ફરિયાદના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં નકલી પોલીસની ધરપકડ કરી. જમાલપુર દરવાજા પાસે 14 ડિસેમ્બરે વાહન ચાલકને રોકીને 6000 રૂપિયા ચેકિંગના બહાને પડાવી લીધા હતા. ત્યારબાદ કેસ ન કરવા માટેના સેટલમેન્ટ માટે ફરિયાદીને બોલાવીને તેના પાકીટમાંથી 3200 રૂપિયા પણ પડાવી લીધા. આ મામલે ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે, જ્યારે બીજા આરોપીને ઝડપવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અને એ ફરિયાદ આધારે અમે આજે ફરિયાદીને સાથે રાખી ગુનાવાળી જગ્યાનું પંચનામું કરતા હતા. ગુનાવાળી જગ્યાએ જે સીસીટીવી હતા ને બધું મોનિટરિંગ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન ફરિયાદીએ આરોપી 2 માંથી જે એક દેખાઈ આવેલ એને ઓળખી બતાવેલ અને તે આરોપીને અમે આજ રોજ 12:10 અરેસ્ટ કરેલ છે. એમાં 2 આરોપી છે. સ્ટાર્ટિંગમાં ફરિયાદીને ખાલી એકબીજાનું નામ બોલતા હતા, એના પરથી ફરિયાદીએ નામ જાહેર કરેલા ત્યાજુદ્દીન અને એક લિયાકત છે, જે લિયાકતને આજ રોજ પકડેલ છે. અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાયખડમાં ચાલતા જુગારધામ પર રેડ પાડીને 47 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. સાથે જ પોલીસે આ તમામ લોકો પાસેથી 7 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. જોકે જુગાર ચલાવનાર મુખ્ય આરોપી મહિલા સહિત 3 શખ્સો ફરાર છે, જેને શોધવા પોલીસે તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા તમામ આરોપીઓ છેલ્લા કેટલાક સમયથી રાયખડ મિલના કમ્પાઉન્ડમાં તંબુ બાંધીને જુગાર રમતા હતા. આ અંગે માહિતી મળતા જ સ્ટેટ મોનિટરિંગ સેલે બાતમીના આધારે રેડ કરી હતી. છેલ્લા ઘણા સમયથી પરસી ક્રિશ્ચન નામની મહિલા આ જુગારધામ ચલાવતી હતી, જોકે ખુલ્લામાં નાસિર અને અન્ય 3 પત્નીનો જુગાર રમાડતા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ કરતા સ્થાનિક પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલ વચ્ચે વિવાદનો વંટોળ ઉભો થયો. તો સ્થાનિક પોલીસનું કહેવું છે કે આ રેડ દરમિયાન કેટલાક લોકો જુગાર નહીં રમતા હોવા છતાં પણ તેમને આરોપી તરીકે ઉભા કરી દેવાયા છે, જ્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ પોતાની કામગીરી બતાવવા માટે આરોપીઓને ઝડપાયેલા બતાવી દેશે. પરંતુ જુગાર ચલાવનાર વ્યક્તિઓ કે જે મુખ્ય સૂત્રધાર છે તેના સુધી નથી પહોંચી શકાતું. બીજી તરફ સવાલ એ પણ છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં ચાલતા જુગારધામ અંગે પોલીસે કાર્યવાહી કેમ ન કરી. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રાયગઢ મિલ કમ્પાઉન્ડમાં જુગારધામ અંગે રેડ કરેલ છે, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર 45 આરોપીઓ પકડાઈ ગયા છે અને 2 આરોપી સારવાર હેઠળ છે. ફરિયાદમાં એમને હજી 45 આરોપીઓ ડિક્લેર થયેલા છે અને 2 સારવાર હેઠળ છે અને ફરિયાદની કાર્યવાહી એમની ચાલુ છે. ફરિયાદની કાર્યવાહી ચાલુ છે. હવે કેટલો મુદ્દામાલ છે અને કેટલી ગાડીઓ એ ફાઇનલ ફરિયાદ દાખલ કરવા આપશે પછી જાણવા મળશે. અમદાવાદ સાયબર ક્રાઇમના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીએ ફરિયાદની ઓફિશિયલ વેબ પેજ પર પોતાનો મોબાઈલ નંબર મૂકીને ગ્રાહકો પાસેથી 1000 રૂપિયા પડાવ્યા છે. ફરિયાદે થોડા મહિના પહેલા ફરિયાદ આપી હતી કે તેનો ફાઇનાન્સનો ધંધો છે, જેને લઈને તેની વેબસાઇટ પર કોઈ અજાણ્યા વ્યક્તિએ પોતાનો નંબર મૂકીને ગ્રાહકોને લોન આપવાના બહાના હેઠળ હજારો રૂપિયાની છેતરપિંડી કરી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતા આરોપી સતીશ દવે મૂળ કચ્છનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ તો સાયબર ક્રાઇમે ઇલેક્ટ્રોનિક દસ્તાવેજમાં છેડછાડ કરવાની પ્રથમ કલમ ઉમેરીને આરોપી સામે તપાસ શરૂ કરી છે. સાથે આ કાંડમાં તેની સાથે કોઈ અન્ય વ્યક્તિ સંકળાયેલો છે કે નહીં તે અંગે પણ તજવીજ હાથ ધરી છે. આરોપી અગાઉ પૈસાના ચીટિંગમાં મતલબ લોન આપીને પૈસા લઈ લેવા અને પછી એને લોન નહીં અપાવી એવા ગુનામાં પકડાયેલો છે. પરંતુ આ સૌપ્રથમ એની આ ગૂગલ ઉપર જે ઓનલાઈન ફ્રોડ થાય છે એમાં એને
જે વેબ પેજ છે એની અંદર મોબાઈલ નંબર એડ કર્યો છે, એટલે કાયદાની ભાષામાં એને ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં ચેન્જ કરી અને ગુનો કરેલ છે, જેથી આની અંદર ઇલેક્ટ્રોનિક રેકોર્ડમાં દસ્તાવેજમાં ફેરફાર કરવા અંગેનો આઈપીસી 465, 68, 69 મુજબનો ગુનો કરેલ છે અને આઈટી એક્ટની કલમો મુજબ એને અરેસ્ટ કરવામાં આવેલ છે. એક મહત્વના સમાચાર જે વલસાડથી મળી રહ્યા છે. પિતા અને બે પુત્રોની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ છે. પિતાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી. ફોટો સ્ટુડિયોમાંથી મૃતદેહ મળી આવ્યા છે. વલસાડના કપરાડાની આ ઘટના છે. ઘટના સ્થળે પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી છે. તો બે લાશ મળી આવી છે. પિતાની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી છે અને તથા એક નાના બાળકની પણ લાશ મળી આવી છે. ફોટો સ્ટુડિયોમાંથી આ બંને મૃતદેહ મળી આવ્યા છે. તો ગળે ફાંસો ખાધેલી હાલતમાં પિતાની લાશ મળી છે. વલસાડના કપરાડાની આ ઘટના સામે આવી છે અને ઘટના સ્થળે પહોંચીને હવે પોલીસે તપાસ શરૂ કરી છે. હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જય પટેલ પાસેથી. જય, જણાવશો વધુ વિગત છે આ વિશેની? જી મિથુન, જો સમગ્ર ઘટનાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાની આ ઘટના છે કે જ્યાં એક ફોટો સ્ટુડિયોમાં એક પિતા અને બે પુત્રોના મૃતદેહ મળ્યા છે. મહત્વની બાબત એ છે કે જે પુત્રોના મૃતદેહ મળ્યા છે એ બંને બાળકો છે અને એ બંને બાળકો સ્ટુડિયોમાં નીચેના તરફે એટલે કે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર સ્ટુડિયોમાં તેઓ મૃત હાલતમાં મળ્યા છે, એટલે કે તેમને કદાચ કોઈ ઝેરી દવા પીવડાવી દીધી હોય. હાલ એ તથ્ય બહાર આવ્યું છે. તો બીજી તરફ પિતાનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો છે. પિતાની જો વાત કરીએ તો પિતાએ મૂળ ચીખલીના હોય અને કપરાડા ખાતે તેઓનું ઘર હોવાનું હાલ માનવામાં આવી રહ્યું છે, પરંતુ સમગ્ર ઘટનામાં હાલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે અને પોલીસ તપાસ બાદ જ તથ્ય પૂરેપૂરું તથ્ય બહાર આવે એમ છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો પિતા અને તેમના બંને પુત્રોની લાશ મળી આવી છે અને બંને પુત્રોને ઝેરી દવા આપી હોવાની શંકા છે. સુરતના એક્ઝિબિશનમાંથી ચોરી કરનાર શખ્સની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી લીધી છે. સીસીટીવી ફૂટેજના આધારે હીરાની ચોરી કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો. આરોપી યુપીનો રહેવાસી છે, જેનું નામ પ્રભુનાથ મિશ્રા છે, જેણે એમટેકનો અભ્યાસ કર્યો છે અને આઈએફટી કોલેજમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. આરોપીએ નેટ પરથી એક્ઝિબિશન અંગે માહિતી મેળવી હતી અને ખોટી કંપની બનાવી રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. સિક્યુરિટીમાં આ એક્ઝિબિશન ચાલતું હોવા છતાં પણ આરોપીએ એ સ્ટોલના જે કર્મચારીઓ હતા એની નજર ચૂકવી અને આ હીરાની ચોરી કરી લીધી. ત્યારે જે સીસીટીવી કેમેરા સ્ટોલની અંદર અને એક્ઝિબિશન સેન્ટર ઉપર લાગેલા હતા એ સીસીટીવી કેમેરા અને બાકીના ટેકનિકલ સર્વેલન્સના આધારે એક પ્રભુનાથ વિરેન્દ્ર મિશ્રા નામના આરોપીની ધરપકડ કરી છે અને એ જે ચોરીમાં ગયેલા જે ઓરિજિનલ ડાયમંડ છે 6 લાખની કિંમતના, એ તમામ હીરા ડાયમંડ રિકવર કરવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં સામે આવ્યું છે ખેત તલાવડી કૌભાંડ. તાપીના સોનગઢ, વ્યારા અને વાલોડ તાલુકાના 9 ગામોમાં 65,93,000નું ખેત તલાવડી કૌભાંડ સામે આવ્યું છે. મળેલી માહિતીના આધારે સુરત એસીબીએ કરેલી તપાસમાં સામે આવ્યું કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી સરકારી ચોપડે બનેલી 59 ખેત તલાવડી વાસ્તવિકતાની ભૂમિ પર જ બની નથી. આ મામલે 8 અધિકારી અને 4 કોન્ટ્રાક્ટર સામે ફરિયાદ દાખલ કરાઈ છે. સુરત એસીબી હવે ભ્રષ્ટ અધિકારી અને કોન્ટ્રાક્ટરોની સંપત્તિની તપાસ કરશે. સ્થળ તપાસમાં કુલ 55 ખેત તલાવડીઓ અને 4 સીમ તલાવડીઓ જમીન ઉપર અસ્તિત્વમાં હતી નહીં અને જીએલડીસીના રેકર્ડમાં ખોટી રીતે બનાવેલ છે એવી રીતે દર્શાવેલ હતી, જેની તપાસમાં તાપી જિલ્લાના જીએલડીસી વિભાગના અધિકારીઓ, મદદનીશ નિયામક 2 તથા એના ક્ષેત્ર નિરીક્ષક અને ક્ષેત્ર મદદનીશ અધિકારી એ આ રેકર્ડ ખોટું બનાવી કુલ 65,93,000 જેટલી રકમ તેમના મળતિયા કોન્ટ્રાક્ટરના એકાઉન્ટમાં જમા કરી અને પોતાના અંગત માટે ઉપાડી લીધેલાની તપાસમાં માહિતી જણાયેલ હતી. સુરતના પરિયા ગામમાં આસપાસના ગામનો કચરો ઠાલવવાની વાતને લઈને વિવાદ સર્જાયો છે. ઓલપાડ તાલુકા મથકે આ મામલે બેઠક મળી, જેમાં સ્વચ્છતા અભિયાન હેઠળ ગામોને સ્વચ્છ રાખવાની વાત થઈ અને સાયણ, ગોથાણ, ઉમરા, સિવાણ અને
પરિયા સહિતના 5 ગામનો કચરો પરિયા ગામની ગોચરમાં નાખવાની વાત થઈ, જેને લઈને પરિયા ગામના લોકો રોષે ભરાયા અને લોકોએ તાબડતોબ ગ્રામસભા બોલાવીને ડમ્પિંગ સ્ટેશનનો વિરોધ કરતો ઠરાવ કર્યો, જે ઠરાવને સ્થાનિક આગેવાનો તેમજ ખેડૂત સમાજે પણ ટેકો આપ્યો। ખેડૂત સમાજના આગેવાનોનું કહેવું છે કે ડ્રીમ સિટી પ્રોજેક્ટના લાભ માટે ઓલપાડના ધારાસભ્ય જ પરિયા ગામમાં કચરો ઠાલવવા માંગે છે, જો કે ધારાસભ્યએ આ વાતને ફગાવી દીધી હતી। અમે ઘન કચરા માટેનો વિરોધ છે અમારા માટે। અમારા ગૌચરણમાં એક બી ઘન કચરો આવવો જોઈએ નહીં, કારણ કે અમારા હળપટીઓ કે અમારા ગામમાં એટલા બધા પશુપાલન લોકો છે કે એ લોકો જીવી શકે એમ નથી। તે તદ ઉપરાંત એ લોકો માટેની ઘરની બી વ્યવસ્થા નથી। એના સિવાયના વસ્તુ એ છે કે ગામની પ્રદૂષિત હવા થાય તો લોકો કેવા રોગચાળામાં ફાટી નીકળે। આદરણીય ધારાસભ્યશ્રી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ડ્રીમ સિટીને લાભ કરાવવા માટે ખજોદ ડિસ્પોઝલ પ્લાન્ટ માટેની જે વૈકલ્પિક જગ્યા સુરત શહેર શોધી રહ્યું છે, એમાં મને એવું લાગે છે કે ઓલપાડના ધારાસભ્યશ્રી આગળ પડીને ઓલપાડ તાલુકાના ગામોમાં કચરો લાવવા માટે પ્રયત્નશીલ થયા હોય, એમાં આડકતરી રીતે આ 6 ગામને આગળ ધરીને આ કચરો અહીંયા નાખવા માટેના પ્રયત્ન થઈ રહ્યા હોય એવું મને લાગે છે। આજે 5 ગામનો કચરો પરિયા ગામે નાખવાની વાત છે અને પરિયા ગામની જે ગૌચર જમીન છે એમાં 5 ગામનો કચરો ભેગા કરવાની વાત છે। અમે તો એમ કહીએ છીએ દરેક ગામનો કચરો ગામમાં જ રહેવો જોઈએ, શું કામ પરિયામાં? તમારે જે અભિયાન ચલાવવું છે સફાઈ અભિયાન, તો એ ગામમાં દરેક ગામમાં એ સાઇટ કરીને ત્યાં ડિસ્પોઝલ કરવું જોઈએ, નહીં કે પરિયામાં। આવનાર દિવસ અમને એવું લાગે છે કે સિટીનો કચરો બી પરિયામાં આવશે। કે જે ભાંડુટ ગામનો કચરો પરિયા ગામની અંદર આવવાનો એવા ખોટા પ્રચારો પ્રસાર જે કરી રહ્યા છે, અને એ લોકોને હું કહેવા માંગુ છું કે પરિયા ગામની અંદર ખાલી 20 હેક્ટર જમીન છે, અને જ્યારે સિટીનો કચરો ભાંડુટમાં આવવાની વાત આવે ત્યારે 50,000 લાખ સ્ક્વેર મીટર જગ્યા ત્યાં સરકારી પડી છે, અને એટલી મોટી જગ્યામાં કચરો ત્યાં આવવાની એક વાત પરિયા ખાતે જે કરી રહ્યા હોય તો હું એ વાત સાથે હું સહમત નથી। એક મહત્વના સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના પાણશીણા ગામે ઘાસના ગોડાઉનમાં આગ લાગી। પાણશીણા ગામે આવેલા ગોડાઉનમાં ઘાસનો જથ્થો ભરેલો હતો, ત્યાં અચાનક ઘાસમાં આગ લાગી ગઈ હતી। આગ લાગ્યાની જાણ થતાં જ સ્થાનિકોએ ફાયર ફાઈટરને જાણ કરી હતી। લીંબડીના 2 ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચ્યા હતા, જોકે આગમાં ઘાસ બળીને ખાક થઈ ગયું હતું। ઘાસમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। ઉલ્લેખનીય છે કે ઘાસમાં આગ લાગી હતી અને તેના પર ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવ્યો હતો, પણ ફાયર ફાઈટરો આવીને આગ પર કાબુ કરે તે પહેલા ઘાસ બળીને ખાક થઈ ગયું હતું। લીંબડીના પાણશીણા ગામે ગોડાઉનમાં આગ લાગીને ગોડાઉનમાં ઘાસની ગાસડીઓ ભરેલી હતી। ઘાસના ગોડાઉનમાં આગ લાગી હતી અને કયા કારણોસર આગ લાગી છે તે જાણી શકાયું નથી। તો ઘાસ બળીને ખાક થઈ ગયું છે। પાણશીણા ગામે ગોડાઉનમાં આગની આ ઘટના બની હતી। ઉલ્લેખનીય છે કે ફાયર બ્રિગેડ ફાયર ફાઈટરો આવીને આગ પર કાબુ કરે તે પહેલા જ ઘાસ બળીને ખાક થઈ ગયું। જામનગરના ગ્રામ્ય પંથકમાં આવેલ વાણિયા વાગડિયા ડેમનું કામ અધૂરું રહેતા કામને લઈને તકલીફ ભોગવવાનો વારો ખેડૂતોને આવ્યો છે, ત્યારે પાણીની તકલીફને કારણે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો। સુકાબટ રહેતા ડેમની અંદર ઉતરીને ખેડૂતોએ ધરણા યોજી આક્રોશ વ્યક્ત કર્યો। ડેમના અધૂરા કામને પૂરું કરવાની માંગ સાથે આસપાસના 15 ગામના સરપંચ અને ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા। સતત 3 દિવસ સુધી ધરણા કરવામાં આવશે, ત્યારે રાજ્ય સરકાર ખેડૂતોની સમસ્યાનો નિકાલ નહીં લાવે તો ડેમના અધૂરા કામને પૂર્ણ કરવાનું કામ સ્વખર્ચે ખેડૂતો કરશે। ડેમનું કામ પૂર્ણ કરવા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી, પરંતુ તંત્રના કાને અવાજ નહીં પહોંચતા ખેડૂતો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતર્યા છે। વાગડિયા વાણિયા ગામ વાગડિયા સિંચાઈ યોજનાનું અધૂરું કામ બાકી છે, તેમના હિસાબે આજુબાજુના 15 ગામોના ખેડૂતો આજે ધરણા ઉપર બેઠા છે, અને આ ડેમ અધૂરું હોવાને કારણે પૂરું નહીં થવાને કારણે લાખો કરોડો રૂપિયાનું ખેડૂતોને નુકસાન ગયેલ છે। આશરે 15-16 વર્ષથી આ કામ અધૂરું છે, તો સરકારશ્રીને અવાજ પહોંચાડવા માટે 3 દિવસ ખેડૂતો ડેમની અંદર ધરણા કરવાના છે, ગાંધી ચિંધ્યા રહે છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ખેડૂતો ખરેખર પોતાનો હક માગે છે, અને આવડી યોજના તૈયાર થઈ ગઈ હોય અને વચ્ચે ગેપ છે એ પૂરો કરી દો, એટલે ખરેખર ચોમાસા પહેલા પૂરો થઈ જાય તો ખેડૂતોને લાભ મળે।
જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં 5 દિવસ માટે સ્વચ્છતા જાગૃતિ અભિયાનનું આયોજન કર્યું હતું, જેના ભાગરૂપે મનપાના પદાધિકારીઓ તેમજ સફાઈ વિભાગના અધિકારીઓ શહેરના વિવિધ વોર્ડમાં જઈ સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યું હતું. ટીમે વોર્ડની મુલાકાત લઈ લોકોને સૂકો કચરો અને ભીનો કચરો અલગ રાખવા અંગે માહિતી આપી. મનપાના સોલિડ વેસ્ટના અધિકારીએ જણાવ્યું હતું કે સ્વચ્છતા અંગે સ્થાનિકોને માહિતગાર કરવા માટે સ્વચ્છતા પત્રિકાની સાથે સૂકો અને ભીનો કચરો અલગ રાખવા માટે બકેટનું પણ વિતરણ કરવામાં આવ્યું. એક તરફ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે, ત્યારે ઘણા વિસ્તારોમાં ગંદકીનો માહોલ જોવા મળી રહ્યો હતો. મહાનગરપાલિકા દ્વારા જુદી જુદી 42 ટીમ કરવામાં આવેલી છે, જે પૈકી 32 ટીમ છે એ રહેણાંક વિસ્તારમાં માટેની છે, 6 ટીમ છે એક કોમર્શિયલ કે વાણિજ્યના વિસ્તારો માટેની બનાવવામાં આવેલી છે, 2 ટીમ છે એ સમાજની વાડી, રેસ્ટોરન્ટ, હોસ્ટેલ્સ વગેરે માટે બનાવવામાં આવેલ છે. 1971ના યુદ્ધમાં 16 ડિસેમ્બરે પાકિસ્તાન પર ભારતે વિજય મેળવતા આ દિવસને વિજય દિવસ તરીકે મનાવવામાં આવે છે. ત્યારે પાકિસ્તાન સામેના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોને વડોદરાના લોકોએ શ્રદ્ધાંજલિ અર્પી હતી, જેમાં વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત તથા અન્ય પોલીસ અધિકારીઓ, સેનાના નિવૃત્ત જવાનો તથા સ્થાનિક લોકો જોડાયા હતા. 1971ના યુદ્ધમાં શહીદ થયેલા જવાનની પત્નીનું પોલીસ કમિશનર દ્વારા સ્વાગત કરાયું હતું. આ ઉપરાંત છાત્ર સંસદ વડોદરા પોલીસ અને રાઉન્ડ ટેબલ ઇન્ડિયા સંસ્થા વિક્ટરી રાઇડનું આયોજન કરાયું, જેમાં અમદાવાદ, સુરત, ભરૂચ અને વડોદરાના 20થી પણ વધુ બાઇકર્સ ગ્રુપ આમાં જોડાયા હતા. વડોદરાના રોડ પર ટ્રાફિક કર્યા વગર 25 કિલોમીટર ફરીને ભારતના તિરંગા સાથે દેશભક્તિનો સંદેશો આપ્યો. તો કોઈ રાજકીય નેતાઓ દ્વારા આજના દિવસને મનાવવામાં ન આવતા સેનાના નિવૃત્ત અધિકારીઓએ નારાજગી વ્યક્ત કરી હતી. રાઇડ એટલે જે મોટરસાઇકલ, બાઇક, અમારા પોલીસના માઉન્ટેડ પોલીસ બેન્ડ, પોલીસના પાર્ટી બી એમાં પાર્ટિસિપેટ કરી રહી છે. અને મેઇન આશા એવું છે કે આજના દિવસના એક્સ આર્મી મેનના સન્માન કરીને ઉજવીએ અને સાથોસાથ જો બધા લોકો આપણા શહેરના તમામ લોકો આમાં સામેલ થયા છે કે જેથી જો આપણા દેશના આવનાર પેઢીને બી આજના દિવસ શું હતા, જો કેમ અમે ગૌરવ લઈએ છીએ, એક એના બી ખ્યાલ આવે, સાથોસાથ જો આવનાર પેઢી બી એના સાથે જોડાતા જાય. મને એવું લાગે છે, आई फील कि वी आर ऑल अबव ऑल. नेशनल सिक्योरिटी का जो सवाल आता है, ये एक बहुत बड़ा अचीवमेंट है फॉर इस कंट्री के लिए. अगर ये हमारे पॉलिटिशियन समझते हैं, वो सिर्फ वोट बैंक समझते हैं, वो डोंट अंडरस्टैंड कुर्बानी. क्या किसी पॉलिटिशियन का बेटा फौज में है? मुझे बताइए आप. किसी भी पॉलिटिशियन का, किसी IAS ऑफिसर का फौज में है? जब जिसका बच्चा फौज में होता है, जिसके घर में कुर्बानी होती है, जिसके घर में माता विधवाएं, उनको पूछिए कि आज का दिन कितना महत्व है. हर घर में, हर गांव में वो सेलिब्रेट, चाहे हरियाणा जाइए, राजस्थान जाइए, किधर भी जाइए आप. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમથી ઓળખાતી ગુજરાત એસટીની વધુ આધુનિક બસ ટૂંક સમયમાં જ રસ્તા પર દોડતી નજરે પડશે. મુસાફર ફ્રેન્ડલી બની રહેલી બસો નરોડાના અદ્યતન સેન્ટ્રલ વર્કશોપમાં તૈયાર થઈ રહી છે, ત્યારે આ નવી બસમાં અનેક સુવિધાઓ અપાઈ છે. શું છે ખાસિયત? ચાલો જાણીએ. ગુજરાતભરની એસટી બસના અકસ્માત, આગ લાગવી કે રસ્તામાં ખોટવાઈ જવા જેવી ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ત્યારે આવી ઘટનાઓ ઓછી કરવા માટે GSRTC દ્વારા અમદાવાદના નરોડા ખાતેના મધ્યસ્થ યંત્રાલયમાં EIS 052 સર્ટિફાઈડ બસ બોડી ડિઝાઇન બનાવવાનું શરૂ થયું છે, જેમાં જૂની બસની ડિઝાઇનમાં 44 પ્રકારના વિવિધ ફેરફાર કરી આધુનિક બસો બનાવવામાં આવી રહી છે, જેમાં મુસાફરોની સુવિધા અને સલામતીને અગ્રીમ સ્થાને રખાઈ છે. અત્યાર સુધીમાં 715 બસો રસ્તા પર દોડવા લાગી છે, ત્યારે આગામી એપ્રિલ માસ સુધીમાં 1494 બસ બનાવી રસ્તા પર દોડતી કરવાનું GSRTCનું આયોજન છે. અને તમામ માણસોની જોડે સતત કાઉન્સેલિંગ કરીને, એમની જોડે મિટિંગો કરીને નાના મોટા સુધારા વધારાથી માંડીને પ્રોડક્શન કેવી રીતે વધે એના માટે સમગ્ર ટીમ WM સાહેબથી માંડીને નીચેના સુપરવાઇઝર કામદારોને જોડે રાખીને સતત પ્રોડક્શનમાં વધારો થાય એ પ્રમાણેની કાર્યવાહી કરીને પર ડે અત્યારે અમે 7 બસોનું પ્રોડક્શન કરીએ છીએ. છેલ્લા 4 વર્ષમાં 33 એસટી બસોમાં આગ લાગવાના કિસ્સા સામે આવ્યા છે, જેને ગંભીરતાથી લઈ નિગમ દ્વારા બેટરી અને વાયરિંગની આખી જ સિસ્ટમ બદલી નાખવામાં આવી છે. બેટરીને ડ્રાઈવરની કેબિનમાંથી દૂર કરી તેને બસ બોડીની બહાર એટલે કે કંડક્ટર સાઇડ દરવાજાની પાસે મૂકી દેવાઈ છે. બસના વાયરિંગ પર ઇન્સ્યુલેટેડ સ્લીવ લગાવવામાં આવી છે,
તેમજ દરેક વાયર જ્યાં પેનલમાંથી પસાર થાય છે ત્યાં રબર ગ્રોમેટ લગાડવામાં આવ્યું છે. તો 2 ઇમરજન્સી બારીઓ અને સ્વચ્છતા માટે ડસ્ટબિન પણ મુકાયા છે. આ સાથે જ જૂની બસોનું આયુષ્ય કે જે 8 લાખ કિલોમીટર સુધીનું હતું તે વધારી 12 લાખ કિલોમીટર કરી દેવાયું છે. પહેલાં કરતાં અત્યારે બસ ઘણી બધી બહુ સારી બનાવવામાં છે તથા ટાયરના જે રેડિયલ આપ્યા છે એને કારણે રોડ ઉપર ગાડી ચોંટી ના લે છે અને બીજા ઘણા બધી સુધારા કરી અને બહુ સારી બસ બનાવી છે. સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે બહુ મજબૂત બનાવવામાં આવી ગાડી. એના પિલ્લર જે છે એ વધારવામાં આવ્યા છે, બોડી કામ મજબૂત કરવામાં આવ્યું છે, બેટરી બોક્સ હતું નીચે લાવવામાં આવ્યું છે અને સાઈડમાં ગરમી અને વરસાદને ગરમી પડે અને ઠંડી પડે તો થર્મોકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. નહીં તો ઘણી રાહત મળે છે અત્યારે બસ ચલાવવામાં. ટાઈમે એનો કવર થઈ જાય છે, પેસેન્જર ટાઈમે પહોંચી જાય છે અને અમને કોઈ જાતનો થાક લાગતો નથી. અમદાવાદના નરોડા સ્થિત ચાલી રહેલા વર્કશોપમાં દરરોજની 7 બસ તૈયાર થઈ રહી છે. ત્યારે એસટી તંત્ર દ્વારા વિવિધ ડિવિઝનમાંથી ડ્રાઈવર કંડક્ટરોને બોલાવી બસની ચકાસણી કરાવી અને બસ ફાળવવામાં આવી રહી છે. સલામત સવારી એસટી અમારી આ સૂત્ર સાથે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ મુસાફરોને સેવા આપે છે. ફક્ત મુસાફરોને નહીં, હવે ડ્રાઈવર અને કંડક્ટરની જે સુવિધા છે તેને પણ ધ્યાનમાં રાખીને નવી બસનું જે ડિઝાઇન કરવામાં આવી છે અને હાલમાં સેંકડો બસો રાજ્યના માર્ગો પર દોડી રહી છે અને આવનારા સમયમાં આ આંકડો હજી પણ વધવાનો છે. કેમેરામેન રવિ રંજન સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ. અમદાવાદમાં ક્રિકેટ કાર્નિવલ 2018નું આયોજન કરવામાં આવ્યું. અમદાવાદ એડવર્ટાઇઝિંગ વેલફેર સર્કલ એસોસિએશન દ્વારા આયોજન કરાયું હતું. LL કોલેજ નજીક આવેલા જુગરનોટ ગ્રાઉન્ડ ખાતે આ ક્રિકેટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ક્રિકેટ કાર્નિવલમાં એડવર્ટાઇઝિંગ ક્ષેત્રે સંકળાયેલા લોકોની 16 ટીમો ભાગ લઈ રહી છે. આ 16 ટીમ વચ્ચે 27 જેટલી મેચીસ રમાશે. રમત આજથી સ્ટાર્ટ થઈ રહી છે. એએસીએ ક્રિકેટ કાર્નિવલની શરૂઆત લાસ્ટ યરથી કરી અને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો. 125થી વધુ પ્લેયરો આમાં ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લે છે. 16 ટીમો, 27 મેચો અને ખૂબ જ રસાકસીવાળી મેચોનું પ્લાનિંગ થયેલું છે. આ સાથે સિનિયર પ્લેયર્સ માટેની બી ટુર્નામેન્ટ રમાય છે, વુમન્સ ક્રિકેટ બી છે અને આ વખતે ગુજરાતનું મોટામાં મોટી મીડિયા અને સંલગ્ન સંસ્થા એએસીએ હોવાથી મીડિયાની ટીમો વચ્ચે પણ મેચો રમાવાની છે. અમદાવાદ એડવર્ટાઇઝિંગ સર્કલની 1991માં સ્થાપના થયેલી છે અને આ મેચ છેલ્લા 2 વર્ષથી રમાડવામાં આવે છે. બાળકોને દર વર્ષે 1 થી 12 ધોરણમાં જે અભ્યાસ કરે એ બાળકોને ઇનામ આપવામાં આવે છે. ગુજરાતી ફિલ્મ અને સિરિયલના કલાકારો માટે અમદાવાદમાં ગુજરાત આઇકોનિક ફિલ્મ એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાઈ ભાઈ ફેમ, અરવિંદ વેગડા સહિત ફિલ્મ જગતની જાણીતી હસ્તીઓ હાજર રહી. GIFAમાં વિવિધ કલાકારોને એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા. આ પહેલા વિવિધ કલાકારોએ ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. તો થોડી જ વારોમાં જુઓ ગુજરાત એક્સપ્રેસ જોહી સાથે. વધુ સમાચારો માટે જોતા રહો ઝી 24 કલાક.